ગીરના જંગલોમાં સિંહોના વાયરસનો ખતરો મંડરાઈ રહ્યો છે. વન વિભાગે પણ રોગ ફેલાવાની શક્યતા દર્શાવી છે. ત્યારે ગીરના જંગલોના તંદુરસ્ત સિંહોનું બરડા ડુંગરમાં સ્થળાંતર કરવા માંગ ઉઠી છે. ગીરના જંગલમાં સિંહ બાળના મૃત્યુ બાદ વાયરસના કારણે 20 જેટલા સિંહોને આઇસોલેટ કરાયા છે. ત્યારે આવા સંજોગોમાં ગીરમાં જે સિંહો તંદુરસ્ત હોય તેને બરડા ડુંગરમાં લાવવા માંગ ઉઠી છે. કારણ કે એશિયાટિક સિંહની વસ્તી એક જ વિસ્તારમાં રાખવા જોખમ સર્જાઈ શકે છે. આવા સંજોગોમાં પોરબંદર અને જામનગર જિલ્લાને જોડતા બરડા ડુંગરમાં આવેલ અભયારણ્યને વિકસાવવાની કામગીરીને વેગ આપી રોગચાળાની સ્થિતિમાં સિંહોનું અહીં સ્થળાંતર કરવું જોઈએ. આ વિસ્તાર સિંહોનું બીજું ઘર માનવામાં આવે છે. કોઈ પણ સંજોગોમાં એશિયાટિક સિંહ માટેનો માત્ર એક જ વિસ્તાર ન હોય અને અન્ય વિસ્તારમાં પણ સિંહોનો વસવાટ હોય તેવો સરકારનો હેતુ હતો, જે પણ આ સ્થળાંતરથી સાર્થક થઈ શકે છે. જેને લઈને સ્થળાંતરની કામગીરી માટે માંગ પ્રબળ બની છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.